પોલીસ વિભાગ દ્વારા સેફ અને સુરક્ષિત નવરાત્રિ મહોત્સવનો શુભારંભ કરાયો. વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ તથા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાને પૂજા અર્ચના કરી. શહેરવાસીઓ માટે સુરક્ષિત અને વિનામૂલ્યે ગરબા આયોજન. ભરૂચ શહેરમાં શ્રદ્ધા અને ભક્તિ અને ઉત્સાહનો મેળાવો ગણાવતી નવરાત્રિનો ભવ્ય પ્રારંભ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. શહેરના મધ્યસ્થ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ગરબા ગ્રાઉન્ડ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શહેર તથા જિલ્લાના સર્વસામાન્ય લોકો ઉત્સાહપૂર્વક જોડાઈ શકે તે માટે વિનામૂલ્યે પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવી છે. શુભારંભ પ્રસંગે વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાને પરંપરાગત વિધિ મુજબ માતાજીની પૂજા અર્ચના કરી સાથે દીવા પ્રગટાવીને નવરાત્રિના ઉત્સવે સૌભાગ્યપૂર્વક શુભમંગલ મનાવવા માટે શુભકામનાઓ પાઠવી હતી. ગરબા મહોત્સવ દરમિયાન લોકો નિર્ભયતાથી અને આનંદથી ઉત્સાહ માણી શકે તે માટે પોલીસ વિભાગે સુરક્ષાની ખાસ વ્યવસ્થા ગોઠવી છે. ગ્રાઉન્ડ ઉપર સુરક્ષા દળોની તૈનાતી સાથે સાથે મહિલાઓ માટે ખાસ હેલ્પ ડેસ્ક તથા આરોગ્ય સુવિધાની પણ વ્યવસ્થા કરાઈ છે. જનતા માટે કોઈપણ પ્રકારની અસુવિધા ન સર્જાય તે માટે પોલીસ વિભાગ સતર્ક રહી કામગીરી કરી રહ્યો છે. આ પ્રસંગે ડીવાયએસપી તથા પોલીસ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ જનતાને શાંતિપૂર્વક રીતે ઉત્સવ મનાવવા અનુરોધ કર્યો હતો અને સાથે જ સુરક્ષિત સમય અને સૌહાર્દપૂર્વક વાતાવરણમાં ગરબાનું આયોજન સફળ બનાવવા માટે સરકારમાં સહકાર આપે અપીલ કરી હતી. ભરૂચ પોલીસ વિભાગ દ્વારા દર વર્ષે કરવામાં આવતું આ આયોજન માત્ર એક ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસંગ નહીં પરંતુ શહેરવાસીઓ માટે સુરક્ષિત વાતાવરણમાં આનંદ માણવાની તકરૂપ છે. નવરાત્રિના 9 દિવસ દરમિયાન શહેરના લોકો ઉત્સાહ અને ઉમંગ સાથે આ ભવ્ય ગરબા મહોત્સવનો લાભ લઈ શકે છે. પ્રથમ નોરતે વરસાદી માહોલ હોવા છતાં પણ ખેલૈયાઓ ભારે ઉત્સાહથી ગરબે ઘૂમ્યા હતા.